બેનો ભાઈ ભલે ઉષા જીવન દાળી પડતો માતાજી નામ લે ઉષા તે બધે ભાઈ ભલે ભાવની ખેલો ભવાની માં દે દે નગરમાં ખેલો રે ભવાની માં દે દે નગરમાં ખેલો રે ભવાની માં દે દે નગરમાં ખેલો રે ભવાની માં દે દે નગરમાં અરે દે દે નગરમાં મારી દે દે નગરમાં મારી ધરવા ગામે બેઠી માં જય જય આંગણમાં ભગવાની દાતાર અરે છપ્પર રે ઘઉં મરડી મરઘર જાતી રે રાંધણમાં અરે છપ્પર રી નોખેર નાર દેજો રે રાંધણમાં कौन सो तुम्हारा भक्त हमारा पगली पानी में से लियो अरे बादशाह बड़े राम ने गजान की बादशाह निकलता रहेगा जो टुकड़ा टुकड़ा घुमा घुमा बादशाह शैली मत हलो हे शैली मत हलो बाजो ढूंढो कब से बाजो ढूंढो खोल खोल ढूंढो नहीं पकड़ा जा तो सोए हाँ મને આમાંથી ઉગાડેલા મારી બાદશાહનો સહાર કરો હા અરે હું કયા મારી મોટી માં સાઉન્ડ છે તું ચોટેલા વાય મોકલ જરૂર તારી વાય हेलो 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 तू कितनी अच्छी है तू कितनी भोली है प्यारी प्यारी है ओ माँ
હું તારી દેવ સુવર કોણ છો? સાવણ નથી આવ્યા. છોડી નાખી. શું લેવા? મારા ભક્તને ઉગાડવા. અરે બાદશાહ મારે રામની રજા નથી નકર તારા રાય રહ્યો ખુદા આપણે ભોવા ઉનાળો બાદશાહ જય માતે આ ચારને ત્રિશુલ લઈને આને ચાર હાલો આ ભાગો મહેરબાની કરીને છોકરાને ભાષણ આપો ભાઈ આ હું આ લોકોને મોજમાં રમતા ભાઈ ભાઈ જે કરતા બીજા મારવાના છોકરા કોઈ એવડા કે મોટા પૈસા ઉડાડે છોકરાને કોઈ ઉડાડવાનું ન કરતા બરોબર હા બાદશાહ હાલો સામેલા ભાઈ દાદા બહેનો કારણ તમે ઘણું આવ્યું અમને સંતોષ છે કારણ અત્યારે આપણે હવાના રમીએ છીએ અમે ગુરુદાદાની થેલી કરી અમુક મહેમાન આવ્યા હોય કે કોઈ બહેનો રહી ગયા હોય તો અમારા મંડળના નિયમ પ્રમાણે અત્યારે ગુરુદાદાની થેલી ફરે છે જેવી સહી એવી ભક્તિ કરજો મારા વાળા માનસિંહભાઈ બરોબર ને હાલો ભાઈ
આ એક પાછો આટો મારે નવું ભગત હતું જઈ ગયું હા મરી રહું છો માર ખાય ખાય હવે રાવણના જોડે ખાવાની અરે વાત છે કદાચ મારો શિવજી વડો લાગો કુરબાન છે વાત છે અરે શું કરે છો સાંભળો નહીં રે હો અરે વાત છે ત્યાં ભલે મારી શિવજી બગાડી પણ તારું મોત તો બગાડતો વાત છે અરે આનું સાંભળ બગાડી નાખો સાંભળો રહેવા દે
બધું કરવાનું છે હો હાસો રહી લેવાનો અને મજા આવે મારા ભક્તને ઉગાડવા લઈ જાઓ અરે રામજી નંદન ને કરતા ડાયરા જેવા ટુકડા કરી પાતાવડા અરે તોરા રામ ને જાડે ને આવો તો રામ ને જાડે છાલ મારી નાખો એમ દઈ દેવું આ બધા દઈ દેવાય એમ કાકતા નથી ભાઈ मरे क्या मर क्या आप अभी बात छे बोले क्या दिखे मारे माथा तलवारी ने तोरण भाई अरे आप आधी बात छे मरे जाने में की बार हो अरे भाई मारा का बोले हम आज बसाओ માટીમાં માટ કાઢીને મોકલી છે बहुत सारू बहुत सारू
અરે બાદશાહ હજુ હું તમને કહું છું બાદશાહ કે મારા રામના શરણમાં ભળજા અને મારી અહીંયા ભક્તિમાં ભળજા બાદશાહ એ વાત તારી બોલાય છે. અરે બાબા હું પણ તને કહું છું મારે શરણમાં લઈ જા એમાં જ તારી ભલાઈ છે. ચોથા ફેર કોઈની શરણે લેવો નથી હાલે માનવાનો નથી. અરે બાદશાહ ઇતિહાસના સોફળે તારા નામ લઈ જશે કે જો તારા બાદશાહ રામદેવ પીરના શરણમાં નહીં લીધો બાદશાહ કે જે પુરાણીમાં પુસ્તક ફેરવશે તારું નામ નહીં કહેશે બાદશાહ. એટલા માટે હજી તને સમજાવું છું કે મારો રામ બહુ છે ને બહુ દી આવું છું જરૂર ચોથા ફેર તારા રામને છોડ્યું છે કોઈ બીજા તારા રામને ચોથા ફેરે બનવાનું છે. અરે બાદશાહ જો તું કહેતો અને હું કહું એવો મારો રામ નથી કે બીજાનું કીધેલું સાંભળે લે એ બાદશાહ તારામાં અભિમાન છે. અરે તારા રામને હજાર ચોથા ફેરની શરણમાં નમી જાય એમાં જ મને એની ભલાઈ છે. અરે બાદશાહ જો તારા શરણમાં નમવું હોય તો મેં મારી આ દિશાનું બગાડી હોત અત્યારે મને તારી કેદમાં ન હોત. પણ બાદશાહ સનાતન ધર્મનો નેજો મારા હાથમાં છે મારા પ્રાણ વિરાગે છે પણ હું નેજોડીને મારું બાદશાહ. અરે મને હું બોલું છું કેવો તારો રામ બચાવે છે. ચોથા રામની નગરીની અંદર ચોથા પીર થાય છે. બાદશાહ કે મારા રામ માટે મને એવો વિશ્વાસ છે કે આજ કદાચ 33 કરોડ દેવને બોલાવો સને બાકી હોય પણ જરૂર મારો રામ આવે છે આનો મને બરોબર છે બાદશાહ. અરે તમે 33 કરોડ તો મારી જેલમાં આવે છે હજાર તને ખબર નથી કે ચોથા પીરના ખાનાની અંદર કેટલી તાકાત છે. અરે બાદશાહ આ મારા પરિવારથી અભિમાન બોલે છે બાદશાહ બાકી તું નથી બોલે. અરે હવે એ જ હું કહું છું તારા રામને અભિમાન છે તો પણ ચોથા પીરની શરણમાં નમી જાય એમાં મારી ભલાઈ છે. અરે બાદશાહ તું મારા મગજમાંથી હંમેશા મારે છે. હું તો એક નિર્દોષ પંખીનો ભક્તોને માર્ગે આવી જાઉં છું તો મને જવા દે બાદશાહ. તમે બે હાથ જોડે ખરેખર વગેરે બાદશાહ. અરે ચોથા પીર કોઈને શરણમાં નમતો નથી અને મને નમવાનો નથી. અરે બાદશાહ વિનાશ થવાનો હોય ને બાદશાહ તે રામ છે. તારા રામનો વિનાશ છે ચોથા પીરની નગરીની અંદર. અરે બાદશાહ અરે બનો હશે તને કહું છું ચોથા પીરની શરણમાં માનવી અને શાંત થા એમાં તારી ભલાઈ છે. ના બાદશાહ ના આ તો કોઈ ભાન બોલનો બાદશાહ તો આ ધર્મનો મારો ઉભો રાખ બાદશાહ. પણ હું રામ કેવો તારો રામ એવા દસમા એ જીવાય કરે આજી એ જીવાવા ગઢમાં બોલો રે.
બધી નોટો ખૂટી ગયા આવજો નોટો આવજો અત્યારે મારે હું બહુ જ સંકટમાં રાખદેવ તું અહીંયા જાત્રાએ ગયા છે મને એક વસન એવું આવ્યું છે કે આ કાર્યોના ગોવા અને સનાતન ધર્મ પૂછા કરવું તારે મારી સેવા કરવાની અને પાછળથી વાત છે મને યાદીમાં બોલો જ પડે ગઢ બાવાની કાંઈ કે મને આમાંથી સોડાવો મને સોડાવો आज मारी गढ़वानी काई क्या मारी गंदू क्या वो काई जानती नहीं पड़ी बाल मोटी लालच नाखी अरे दिवसो कापूसु मां કે મને કાઈ કે આવશે મને જરૂર છોડાવશે કાઈ વાત મને મારા કિસ્મતની મારી ક્યાં આ જેલ ભોગવાની હશે મને हेलो 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 અમારે શ્યામ સેવકો જોડે ફરતા હતા એમાં 4000 રૂપિયા આવે છે બોલી રામા પીરની આપણે બોલી જાઓ થોડા ये 251 रुपया राम भरोसे आवશે 600 रुपया राम भरोसे आवશે 500 रुपया धीरू भाई शिवरत को आवશે 200 रुपया अशोक भाई गोवर्धन भाई मारकुली आवશે 200 रुपया बड़ा भाई नानजीभाई हरिजन आवશે कोई नहीं बाबा रही गया बैठाओ बाकी तो આપણે માનસિકતા કરેલા લખે છે જેને જે લખા લેવું કે આપણે 200 500 લખાવો 200 જે લખાવો હલા આપણે લખાવાય છે લખો માનસિકતા કરેલા આપણે કોઈ બાકી લઈ જાવ નહીં मैं थाने में पूछ सर्विस मारे वाला फोन लेके थोड़े पानी मारे वाला आप करिए बाबा અને આપણે સરપંચ આપણે ભાષણ કીધું અને ગામ જવા આવ્યો તો મારા વાલા ફોન છે જાણા કે બધા ગામના જાણો છો તો કોઈ સાચરાવા ન આવ્યા હોય તો આપણે નાનો ટુકડો આપી છીએ તમારા બાપા જેને ગામ થયા હોય એ રાતને મળી આવી દઈ ચાલો હાર્યા અરે ભાઈ છે હાલો હાલો હજી હું તો કહું છું કે મારો રામ નો આવે ને એ પેલા જ્યાં માંથી મને કાઢે મને છૂટો મારી બાદશાહ હરે ગવાય પર હું એ જ કહું છું કે આપણે તારે રામની વાત જોઈ તો એક પલમાં તો બાદશાહની સન્માન મિલા હે મારી વાત છે હજી હું તમને કહું છું બાદશાહ કે જ્યાં માર્ગે આવ્યો છો ને कि ना मार के ना पाछो बोलू है बादशाह पर मारो राम नो आवे ने ई पेला बोले आमाથી પારો કાઢ એમાં તારી ભલાઈ છે બાદશાહ અરે મને બાદશાહ પાછો બોલવાનો નથી અને મને પણ છે નહીં અરે બાદશાહ હજી હું તમને સમજાવું છું પાછો કે તારે પસ્તાવું જ હોય છે અરે ગોવા રામને કહે એને પણ પસ્તાવનો વારો આવશે અરે બાદશાહ हेलो हेलो ये नो आवाज रे देवा को गगन दे नमो
બહુ વહેલા આવ્યા વીરા, બહુ વહેલા આવ્યા. હજી તો મારામાં જીવ છે વીરા. અવાજ નહીં, ના પડે અવાજ નહીં. અવાજ મને કામું લાગે છે પણ હવે જાવું મને થોડું બોલ્યું તો થાય પણ અરે બસ સખાનું મોડું પીવું નથી. થોડું બોલ્યું થયું હશે એમ કહું છું. એ તો હું ખાવું કે આ તો હું કહું છું હમણાં તું હંકાઈશ. હાલો આરતી હાલો. અરે બીરબલ હાલો હાલો જેવો બાળમો રે આવાયા કરે આજે
Thank you.
જોધાપુરની નગરી અંદર જોધાપુર ઘોર કરુણ કરતા હાય મારી હવે હટાવવાનો દિવસ આવ્યા બીરબલ હકીમાં મળ્યા છે હા રાયપુરના સરપંચ હા ચૂકેગા નહીં સાલા અરે વાહ આ ગાયોનું ગોવાળ તમે મને સોંપી યાદ આવીરા આ પાપી બાદશાહે ધર્મનો ભ્રષ્ટ કર્યો પ્રભુ ધર્મનો ભ્રષ્ટ તમામ હિન્દુ ધર્મના દરેક દેવતાઓને ગાના લોહીના સાટણા સાટા પર જાણો છો વિરાહજી કે પાપી બાપ છે આપણે ગાયને કાપી અને નવદુર્ગના દેવો લસે વિરાહજી રેનો બદલાવ જરૂર એની પાસેથી લઈશ વિરાટ શાંત મારા ભાઈ અરે વિરાટ હા વિરાહજી કસોટી રાખી વિરાટ અરે વિરાહજી હું તો જાણતો છું ક્યાં સુધી મારો ભાઈ મારું નામ લેશે વિરાહજી આખે તમારી સામે હું બોલ્યો હતો કે મારા ખોળિયામાં પ્રાણ હશે કાઉથી પ્રભુ તમારું નામ નહીં મૂકું અરે વિરાહજી હવે શાંત થા ભાઈ હવે હું આવી ગયો છું રામાપીર શિવાય જોધાપીર લાવ જોઈએ અરે વિરાહજી હા વિરાટ હજારી વાત છે માને તો એને તું સમજાવી દો વિરાટ બહુ સારું વિરાટ બોલાઈ ગયું સોદાપીર ક્યાં હું સોતું હોય કાં હોય મારી કાંઈ ઓલું ન હોય સોતું તો હાલે તો મન લે અરે બાબુ મળ્યો માથે મારો આવો મારો ભાઈ અરે બાદશાહ હા રહેવા દો અરે બાદશાહ તું કહેતો હતો ને તો મારે તારો રામ જોવો આ તારી સામે હું મારો રામ આવી ગયો બાદશાહ અને હવે બાદશાહ હજે જો તારી બાજી સુધારવી હોય તો મારા રામના શરણમાં પડી જા બાદશાહ એમાં તારી ભલાઈ છે અરે તારા રામને બાજુ સુધારી હોય તો મારા લાઠીને પાછો વળીને શાંતો થાય પાછા બાજી લેવો નથી તે કોનો રમવાનો નથી અરે બાદશાહ એ ગોળો હજુ તને ખબર નથી કે બાદશાહના પાનાની અંદર કેટલી તબાહ છે બહુ ભાઈ બાદશાહ બહુ ભાઈ શું વાત કરી રહ્યો છો અને કોની સામે વાત કરે છે બાદશાહ એનો મને ભાવ નથી મારા રામથી હવાયો લોકો હોય ને દુનિયાની માલિકા એની સામે મારો રામ વશ મળે બાદશાહ અને મારો રામ હોય તો મારું વિયાના મેદાનમાં અરે બાદશાહ બાદશાહ કોઈ દી લેવો નથી અને મારી રમવાનો હા બાદશાહ ખાન હા હજુ તમે સમજાવું છું બાદશાહ પાછળથી પ્રશ્ન હશે એટલા માટે તને કહું છું મારા રામના શરણોમાં પડી જા અરે હું મને કહું છું તારા રામને મારી શરણોમાં પડી જા અને પાછો વળો અરે પ્રભુ રામદેવ બાદશાહને બહુ સમજાવી રહ્યો પણ બાદશાહ મારું માનતો નથી પ્રભુ અરે વિરાહજી હા મામો હા રાયપુરના સરપંચ હા તો જડોને બાદશાહ કેવી પ્રત્યે તું છો અરે હવા જો થરા પોતે બાદશાહ હરે બાદશાહ અભિમાન એકર શા માટે કરસ બાદશાહ અભિમાન સનાત વિનાશમાં પાયો છે બાદશાહ હું પણ તને કહું છું અભિમાન સને તારામાં વિનાશનો પાયો છે યાથી પણ તું સાવધાન થા
છે કોકરણ કેટલું દૂર બહુ દિયાળું છે વત્સ અરે મને બાદશાહ જોડે બહુ દિયાળું છે અરે મને બાદશાહ નથી તું સાંભળ અરે બાદશાહ તો આવતો રે મેદાનમાં અરે તારી બાજુમાં મારા એક બિરબલ કાફી છે મારા બિરબલ નથી દિયો નથી અને કોઈ કરવાનો નથી અરે બાદશાહ તો મોકલ તારા બિરબલને હું પણ 100 જેટલી તાકાત છે અરે બિરબલ બાદશાહ ખાન ડમરી ઉડા નાખવાના તો હા ભાઈ એટલે મને માનો છો હું અરે પણ છોટું આમે ડોઈ ઉડાડું આમે ઉડાડું છોટું છોટું આ રીજે ભાઈ આમ રમે ને આ ક્યાં તો એટલે મને તારે શિફ્ટિંગ લેવો લાગે ના 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 અરે બરાબર યાર મારી મરદાનગી લાગે છે એની માટે તો મારો ભાઈ આલો કાફી છે અરે હું કહો છો
બે સાત સાત આપી ગયા ને અત્યારે લગી કોક ને નહીં વાગ્યું બેઠ્યું અરે બિલકુલ દેડ માર્યો તો અરે બિલકુલ હા બાપજી માફ કરી દો બીજી અરે બિલકુલ હવે પાછે આવું ન કરતો બિલકુલ અરે બિલકુલ અમાર આટલું હલવાઈ ગયું કાઢો લેતો હા બીજી અરે બિલકુલ મારી જય બોલ બિલકુલ હું તને માફ કરું છું બિલકુલ ભાઈઓ તથા બહેનો બધા બેનને જય બોલાવું છો તમે સાંભળો તો ખરા બધા પીર અત્યારે સુકે ગાડી શાલા બધાને જય બોલવાની છો બધાને જય બોલવાની છે આગળ તો જો ભાઈ બાબુ બેન ને ભાઈ બોલો રામા પીરની જય હિન્દવા પીરની જય તમારું નામ આવે છે રણુદાના રાયની વાત તો તમને પાપિયા મરી જાય ને અને કહું છું આમ નો હાલે રાય કાઢે પછી લાગે દાડો માંગો પેલા એ બંને મળતો ના મારી શરણે નથી સજગા
5 મિનિટ દેવો પછી જાવ પછી 5 મિનિટ રામા તુની આજી થોડી આજી ઉજી બેઠો ને 5 મિનિટ દેવો પછી લેતા જાઓ અને રામા તુની સીધી આજી છે એટલે 5 મિનિટ દેવો બાપા મોરા ભેગું મોરો હાલ બોલો આજી હાલો આજી કરો પેલા